વોરમ બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એસજીએસટી વિભાગે દરોડા પાડ્યા છે, જેના પગલે વેપારીઓમાં ખાસ ફફડાટ જોવા મળી રહ્યો છે। રાજ્યના અલગ અલગ જગ્યાએ આ મામલે એસજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને મોટા પાયે કરચોરી પકડી પડાય તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે પ્રતીક જાદવ। જી પ્રતીક। અંકિત, હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે। લગ્નની સિઝન દરમિયાન એસજીએસટી દ્વારા રાજ્યના અલગ અલગ વેપારીઓ કે જેઓ પાર્ટી પ્લોટ તેમજ મંડપ ડેકોરેશન અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, આવા વેપારીઓ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, નડિયાદ અને વડોદરાની કુલ 17 જેટલી પેઢીઓ ઉપર એસજીએસટી વિભાગના દરોડા પાડ્યા છે। દરોડાની તપાસ દરમિયાન કુલ 5.42 કરોડની કરચોરી સામે આવી છે। આ સાથે જ કેટલાક બેનામી બેહિસાબી વ્યવહારો પણ ઝડપાયા છે। કુલ 4.89 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે, જેને લઈને હાલ એસજીએસટી વિભાગે અલગ અલગ સાહિત્ય જપ્ત કર્યું છે, કબજે કર્યું છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આજે વેપારીઓ સામે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે વેપારીઓ દ્વારા ઓછો આવક દર્શાવીને કરચોરી કરવામાં આવતી હતી, તેમજ કેટલાક વ્યવહારો છે તે તેમણે ચોપડે પણ નહોતા દર્શાવ્યા અને આજ કરતી સીધી કરચોરી સામે આવી હતી, જેના ભાગરૂપે એસજીએસટી વિભાગે આવા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે। જે કરચોરીની રકમ હતી તે કરચોરીની રકમ કબજે કરવા તેમજ વસૂલ કરવા માટેની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। કુલ 5.42 કરોડની કરચોરી સામે આવી છે, તેમાં 17 પેઢીઓ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી પ્રતીક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને આ જ પ્રકારે અન્ય વેપારીઓ કે જેઓ કરચોરી કરી રહ્યા છે તેમનામાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે અને તે પણ કોઈ હિસાબે તેમની જે કરચોરી ન પકડાય તે માટેના